દેવી નથી પડતી. માં છે ને જન્મતા વેદ ઓળખાણ લઈને આવે છે. બાપની તો ઓળખાણ કરાવવી પડે. આપણી માં હોય અને આપણે નાના હોય તો આપણી માની ઓળખાણ આપણે નહીં કરાવવી પડે કે આપણી માં કોણ છે. બાપની ઓળખાણ કરાવવી પડશે. એ આપણી માને પૂછવું પડે કે મારી મારો બાપ કોણ. ઈ માં બાપની ઓળખાણ કરાવે, બાકી માની ઓળખાણ તો જન્મતા લઈને આવી છે. એટલે ને કવિ કાગ બાપુએ કીધું, હે મોઢે બોલું માં અને મને આજે હાચે નાનપણ હાંભરે ઈ મોટપણની મજા મને આજ કડવી લાગે કાગડા. કેમ કે આજે આપણે વિજયભાઈ અને એમના બીજા ભાઈ અજયભાઈ જેમના આજે આ મમ્મીના અંતિમ કાર્ય નિમિત્તે, કેમ કે આ જગતના બે અવસર હોય છે, એક જન્મ ને એક મૃત્યુ. મારો ને તમારા એક અવસર વિયોગ્યો જન્મનો, એક અવસર બાકી છે મૃત્યુનો. આપણી વચ્ચેથી જે જયામાં વિયા ગયા એના બે અવસર પૂરા થઈ ગયા, જન્મ ને મૃત્યુ બે. કેમ કે જે જન્મ લઈને આવ્યા એ આ જગતમાં કોઈ રહેતું નથી ને કોઈ રહેવાનું નથી. કેમ કે આ મેન તમે જે જન્મ લીધો ને મૃત્યુ લોકમાં લીધો છે. આ લોકની અંદર જેટલે જન્મ લીધો એ આ લોક છોડીને વ્યુ જવાનું. એટલે કબીર સાહેબે કીધું કે ચલતી ચકી દેખકર રહ્યા કબીરા રોય. બાપુ આ દો પડ કેરી બીચ में બાપુ સાબિત રહે નહીં કોઈ. ક્યાં દો પડ? આ જમીન ને આકાશ, આ બે પડની વચમાં જેટલે જન્મ લીધો ને આ જગત છોડીને વ્યા ગયા. એટલે ને કબીર સાહેબે બાયું ઓલા ઘંટુલો લઈને જે ઘંટી ઘઉં દળતી હતી ને ત્યાંથી કબીર નીકળ્યા. એટલે કબીર માંડ્યા રોવા કે બાપુ તમે કેમ રો છો? કે બેના તારો ઘંટુલો હાલે છે ને એમાં એક દી હું ઓરાઈ જવાનો છું. એ ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોય. ચકી કેતા ઘંટુલો જોઈને કબીર માંડ્યા રોવા. ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોય. એ આ દો પડ કેરી બીચ में કબીર કે સાબિત રહે નહીં કોઈ. સાબિત કોણ રહ્યા? ઓલા ખીલા પા રહી ગયા તા ને ઈ ઘંટુલાની વેચમાં ખીલો આવે, ઈ ખીલા પા જેટલા રહી ગયા તા ને ઈ બધાય બચી ગયા ને હું તમે ઈ બચી ગયા ને એના ભજન ગાઈ છે. કબીર બચી ગયા, રોહિદાસ બચી ગયા, જીવણ બચી ગયા, ઉગારામ બાપા બચી ગયા. આ જેટલાએ નામના ખીલા પકડ્યા તા ઈ એકય ઓરાણા નહીં. આપણે નામના ખીલા નથી પકડ્યા, આપણા તો 33 કોટી દેવ. આ જેટલા બેઠા એ બધેના ભગવાન જુદા. બધેના ઘરે જજો, બધેના ફોટાય જુદાય છે, બધેના ટીલાય જુદાય છે, બધેની માનતાઓ જુદી હોય છે. એ જેટલી પબ્લિક નહીં એટલા દેવ. કોઈ અહીંયા સતુભાની મેલડી ભૂકા કાઢે છે. એ ભાઈ હમણાં સતુભાની હગાઈ કરી એટલે એને છે ને હમણાં લગભગ એમને હાળો નથી, એટલે હમણાં મારા ફોન ઉપાડતા નથી. નકર મારે કેવું તું કે આ બધેને બબે દીકરા દયો છો તો એકાદી તમારી હાહુ નહીં દયો, એકાદો હાળો થાય. અમારા ઘરે કોઈ દેવું હોય ને તો મેં તો કીધું અમારા છોકરાની બહુ નહીં એકાદને ગધાડો દયો. છોકરા બાયુ દીકરી દીકરા જ આવે. આ જગતનો નિયમ એવો સાહેબ, માનતાથી વળગાડી દીધા. કોઈએ મેલડીઓની માનતા રાખી દીકરા થયા આસ્થા. આજે જ એક વિડીયો મારો વાયરલ થયો છે, સુરતના ભાઈ છે, બાયુને કઈક લીંબુ પકડાવે છે અને આખું વિસાવી દે છે. તો મેં કીધું મારી બાઈ ધૂણ હશે, તો મેં કીધું હું લીંબુ પકડાવું તો કે અહીંયા લેવીને પકડાવવા પડે. નકર મેં કીધું જો લીંબુ પકડાવી મેર થતું ઘરે ને ઘરે લીંબુ પકડાવી દે. આ દુનિયાનો દસ્તુર કેવો સાહેબ કે જ્યાં લગણ તમારા આત્માને ઠર્યું જ નથી, તમારા આત્માનું નક્કી નથી કે કયો દેવ કામ કરી રહ્યો છે, આ જગતમાં કયો ભગવાન કામ કરી રહ્યો છે. એટલે જીવણ બાપા એને 5 તત્વ કીધા. 5 તત્વ ભગવાનો, 5 તત્વ. ભ કેતા ભૂમિ, ગ કેતા ગગન, વ કેતા વાયુ, ન કેતા નીર. ભગવાનો આ 5 તત્વથી આ દેહ બન્યો છે. એની અંદર મહાન તત્વ હોય તો આ શ્વાસ તત્વ.
આ શ્વાસ તત્વ 5 મિનિટ બંધ કરો ને તો ઈંગલાન પિંગલાન ઓહમ ને સોહમ ને બધાને ફોદડા વેરાઈ જાય. આ શ્વાસ તત્વથી આ દેહ હાલી રહ્યો છે. આપણે હજી એની ખોળગત કોઈ કરી નહીં. આ 5 તત્વને 3 ગુણ, રજો ગુણ, તમો ગુણ ને સતો ગુણ, 25 પ્રકૃતિ, 25 પ્રકારની 18 ભાન વનસ્પતિ ઈ એની અંદર આવી ગઈ. આપણો તો બાપા જેટલા દેવ ને એટલી માનતા હોય. આપણે અહીંયા આ જયામાના કારજમાં અડધા દાડાનું ખાતા નહીં હોય. એ માડી કે હું નહીં ખાવ કા કે ન્યા તો મરણ થયું છે ને. મૃત્યુ મંગલ છે સાહેબ, મૃત્યુ મંગલ છે. આપણે એને અશુભ ગણ્યું. આપણે કાંધ દઈને પછી બીજે દી ઓલા કાંધ દીધા હોય એના કાંધ ધોવરાવ્યા છે. આ માજી કેટલા 50-60 વર્ષ ઉંમર છે, હે 70 વર્ષ. આ ભાઈ વિજયભાઈ ને અજયભાઈ જેવા દીકરા છે એની વાહ કાંધ ધોન, એની વાહ તમે આવડા દાભડેના બાપા કરીને ખીરું સડાવો. ઈ કેટલી વાત છે તમે જો. આ અંધશ્રદ્ધા. પછી જીવ ઉઠાડ્યો હોય છે. એ હાલે પાલી જયા આવો કે જીવ ઉઠાડ્યું. માડી હારા જગ્યાએ ગયા, લીટા થયા છે. ગયા પછી લીટા દેખાય. એ આ જગતમાંથી અમારા દીકરાના દીકરીઓના બધેના લગ્ન શમશાનમાં થયા. એ કાળ સોઘડિયામાં થયા. તોય અમારા ઘરે કોઈને દુઃખઈ પડ્યું નથી ને કોઈ બાંધ્યાય નથી. ઓમ તો ભી પડે બાધી, પણ આ દેવથી નહીં, કામકાજથી વાંધા પડે ન કરીએ એટલે. આ જેટલા કામ નથી કરતા ને વાંધા પડ્યા દેવ માં નાખ્યું કે માતાજી આમ કરી દીધું. અટાણના જેટલા કલાકારો છે સાહેબ, એની બધા જેના તેના દલાલા કર્યા સાહેબ. એ હાચું બોલનારા ક્યાંય ન ગયા. હાચું બોલાણા એ બધા વેચાણા. હરિચંદ્રન તારામતી હાચું વેચાણા, એને ખડના ભાવે વેચાવાનો વારો આવ્યો. એ નરસિંહ મહેતા હાચું બોલ્યો તો નાગરની નાઈતે નાઈત બારો મેકો. એ મીરા હાચું બોલી તો મેવાડની મહારાણી રોડ માથે રખડી. જેટલા હાચું બોલ્યા અટાણ ભાઈ ભાઈ કરો. કેમ કે વખાણ કરવાના. વખાણ છે ને ઈ તો આ જગતમાં ઢોર ન ખાણ ને માણાના વખાણ. ગમે એવી ભેંસ દોવી હોય તો બાપા એને તગારું ભરીને ખાણ મૂકો ને એટલે દોવા દે. ગમે એવો માણા દારૂ વેચતો હોય, જુગાર રમતો હોય, ઈ ગમે એવો ભૂંડો હોય પણ ધર્મગુરુ વખાણ કરે. એ મનસુખ ગોવિંદ ને ગોવિંદ, દાના રાઠોડ રાણા, દિલ્હીની ગાદા ડગમગા. હું કામ કઈ 50 રૂપિયા જોઈશ. ગમે એવી ભેં હોય તગારું મૂકીને. એટલે એને સંતોએ કીધું કે તાણીને પગ ટાટી તણો, એને ડારો દઈને દોવાય પણ ઓલી આચળ અડવા નો દીએ કુંઢિયું કેરો કાગડા. સાહેબ ભરવાડ બકરા લઈને જાય ને પછી એને ઝોળીમાં રોટલો રાખ્યો હોય. બપોરે ભૂખ લાગે ને એટલે રોટલો મોઢામાં નાખીને બકરીને ટાંટીઓ ચાલીને ટ્ર દઈને ડાયરેક્ટ શેડ મારે. એ તાણીને પગ ટાટી તણો, એને ડારો દઈને દોવાય પણ બાપુ આચળ અડવા નો દે ઓલી કુંઢિયું કેરો કાગડા. સાહેબ ઈ કુંઢિયું ન દોયું હોય તો તગારા ભરીને ખાણ મૂકવું. એમ સંતના ચરણમાં જાવ ને ઈ કોઈ દી તમારા વખાણ નહીં કરે. આપણે તો વખાણ હાટું ગયા, ફૂલહાર હાટું ગયા, સ્વાગત માટે ગયા. સંતોએ ના પાડી દીધી, બાપા આ કરવાથી તમારો ઉદ્ધાર નથી. સદગુરુ મળી જાય તો મારો ને તમારો ઉદ્ધાર કરી દે સાહેબ. એટલે ને સંતોએ કીધું કે ગુરુ મારા મહામંત્રનો છે મોટો મહિમા, એ હું તો વખાણું બ્રહ્મના વેદમાં. આ તો મહામંત્રનો છે મોટો મહિમા, હું તો વખાણું બ્રહ્મના વેદમાં. એલા ઋષિ મુનિ જના જપતા તા જાપ, હરિ નોતા ચારેય વેદમાં. આપણે તો સોપડિયું વાંચ્યું, રામાયણ વાંચ્યું. રામાયણમાં માં સીતાજી માથે કેટલું દુઃખ પીડ્યું વિચારજો. એ દ્રૌપદીના વસ્ત્ર હરણ કર્યા, બધા હિન્દુ જ હતા. વસ્ત્ર ખેંચવા વાળા, વસ્ત્ર પૂરવા વાળા, અને આ બધા હિન્દુ જ હતા. અને તઈ કાયદો નહોતો. અટાણ દ્રૌપદીને અડવા જાવ જિંદગી બગડી જાય. દ્રૌપદી હામું હલાય નહીં. આવડા જુગાર રમવા બેઠા બાયું હારી ગયા.
અટણ હારી ગયા હોય ખાલી ખાધા ખોરાઈ ગઈને કેસમાં ફેમિલી કોર્ટમાં જઈજો નકરા કેસ જ છે. આપણે એમ થાય કે આ ભાઈ ઘર બાંધતી હોય છે બધી છૂટાછેડા હાટું જ આવ્યું છે. આટલા દુઃખ જેના ઘરે દુઃખ સહન નથી થતું, તમારા ઘરે જ્ઞાન કરવાની જરૂર નથી, ખાલી સમજવાની જરૂર છે. સમજણી મહાજ્ઞાન. જેના ઘરે સમજણી ન હોય તો કદાચ ધનના ઢગલા હોય પણ સમજણ ન હોય તો એમ બાપા સમજણી મહાજ્ઞાન. જેના ઘરે બહુ સુખી છે ને જેટલા સમજદાર છે ને એના ઘરે સુખી છે. એટલે એને કીધું કે કા મૂર્ખ હોય ને એના ઘરે હોય મામલા ને કા મોકાણ. મૂર્ખ હોય એના ઘરે શાંતિ ન હોય, કા મામલા હોય ને કા મોકાણ હોય ને કા ગામમાં જ ગોતિયા. સજ્જન માણસો આ સમાજનો ક્રાંતિ ઉન્નતિ જો કાંઈ હોય તો બાપુ વ્યસન મુક્તિ થઈ જાવ. આપણે ઘરે દારૂ પીને 20 રૂપિયાની કોથળી હાટું બાઈને બળિયા મારી સુખ હોય અને ત્યાં મેલડીને તાવા કરીએ સુખ મળે. સતુભા કે દારૂ મુકાવી દે છે, દાનભા બાપુ દારૂ મુકાવી. એટલે મારો બાપ આવો તો નો મુકાય. આ દેશી રિલાયન્સ ફેક્ટરી હાથમાં ન રહી, પીઠા ભેગો બાયુનું બળિયા વાર્યું જ કરે છે. આ વ્યસન તમારા ઘરે છે ત્યાં લગન તમને શાંતિ નહીં થાય. આપણે હજી આ બીડીયું તમાકુ ખાઈ છે, ઘણા માણસોની જાડીઓ કાઢી નાખવી પડ્યું. ઈ દુઃખ કોને? તમારા દીકરાને છે. ઈ દુઃખ કોને? તમારા પરિવારને છે. નાની ઉંમરમાં કદાચ નાનું બાઈ હોય અને એના દીકરાને કેન્સલ થયું હોય ને ઈ કદાચ દવાખાનામાં દાખલ કર્યો હોય ને એના ઘરે પૈસા ન હોય તો આવડા બેનર બહાર પાડે છે, મનસુખભાઈ અમારા ઘરે કેન્સલ થયું છે, ઓલું બેનરમાં કોક કયો ને યોગદાન કરાવો ને થોડું. આજ જ એક ફોન હતો, કેન્સલ થયું નાની ઉંમરમાં. ઘણીને જડબા કાપી નાખ્યા, ઘણીને દાઢું કાઢી નાખ્યું, ઘણીનું તમને કહું ગ્રાઇન્ડર લઈને કાઢી નાખી. એટલા મોઢા હડી ગયા. આ તમે જે આપણે દીકરી દીકરાનો જન્મ દેઈ ને ઈ જન્મ દેતા પહેલા ઈ વિચારવું કે આ પરિવારનું પાલન કરી શકે. ત્રણ ને ચાર છોકરા ઝીણ્યા પછી ઓલ્યા છોકરા બસારા પરબારા કોકની ભેગા મોટા થાય ને આ તો ક્યાંય જલસા કરતા. ત્રણ છોકરાની માવું વ્યુ જાય, ઈ ઝીણ્યા એનો વાંક હું. આ તમારે તમારું જે પેલું કર્મ છે, આ તમારો જે ધર્મ છે કયો કે ઘર પરિવાર હગા કુટુંબ બધેમાં રહેવું ને ઈ. એટલે એને કીધું કે મુક્તિ. મુક્તિ એટલે બંધન માંથી મુક્તિ મેળવવી. સાહેબ અટાણા વાર સોઘડિયાના બંધન છે એમાંથી છૂટી નહીં શકો. કાળ સોઘડિયાનું બંધન હોય તેમાં છૂટી નહીં શકો. આ મેલું કઈક કોઈ કરી મૂક્યું ઈ બંધન માંથી છૂટી નહીં શકો. આપણે ઘણા ઓલી નવી ગાડીઓ લઈને પછી એમાં મરચું લીંબુ અને એવું કઈ 4 રસ્તાની ધૂળ ને ઈ બાંધીને નીકળ્યા હોય ગાડીઓમાં. એટલે હું હપ્તા ન ભરવા પડે, ફાઇનાન્સ વાળા નોખે છે લઈને વ્યા જાય. એ ભાઈ સાજિંદાઓ આવી જાઓ, એ સાજિંદા ગ્રુપ. એટલે હું પછી હું તમારી રાહ આવું. એટલે સાહેબ આ મહાપુરુષોના ચરણમાં જવાથી આ તમારા મનનો ઉદ્ધાર થઈ જાય. આ મનને પવિત્ર કરવા માટે થઈને, બાકી કાંઈ રૂપિયા હોય તો ધન પવિત્ર કરવું હોય દાન દેવા જ થઈ જાય. આ કદાચ શરીર છે એ ધૂળ ધાણી ભર્યું હોય ને તો એના શેમ્પુ આવી ગયા છે બાપુ ગરમ પાણી જ નાઈ નાખો શરીર પવિત્ર થઈ જાય. પણ સાહેબ મન પવિત્ર કરવું હોય ને એમાં ડાગા પડ્યા હોય તો કબીર કહીએ કઈ હાબુ કે એનું શેમ્પુ નથી કે આ મનમાં ડાગો પડ્યો હોય કાઢી શકો. એટલે ને કબીર સાહેબે કીધું કે શબ્દ કેરા સાબુ લગાઈ દે તો દિલ કા દાગ મિટા દે મેરે ભાઈ. એ આ દિલનો દાગો મટાડવો હોય. આ મારા મામા આજ જો કે મારા મામા હું પરમારનો ભાણેજ છું, એટલે આજ તમારો ભાણેજ આજે મારા મામી પાછળ શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છે. કેમ કે બધા ઘરના છે નકર આ પ્રોગ્રામ એમ જેમ જેવી તેવી કીધે થાય એમ નથી. પણ વિજયભાઈ અરે મારા હું પાછો પરમારનો ભાણેજ ને વિજયભાઈ મેં કીધું કે આજે આ જે બનાવશે દુઃખમાં સહભાગી થવાનું હોય. આમાં કોઈ કલાકાર બનીને આવ્યા નથી. એ સુખ તો વેચવા જવું પડે. કદાચ મારી પાસે પૈસા હોય, કોઈ રૂપિયા વાળો માણા હોય તો એ કહે ભાઈ આ ફલાણા ભાઈ નીકળ્યા છે, કોઈને જરૂર હોય તો
કાળી રાતે મારી ડેલી ખખડાઈ ગયો. પણ સાહેબ દુઃખમાં તો આ સમાજ ભાગ લેવા આવી છે, દુઃખમાં તો સામેથી ભાગ લેવા આવ્યા છે. એટલે ને જીવણ બાપાએ કીધું આ હાટડીએ કેમ રેવા છે ભાઈ રે મારા રામની રજા નહીં. એ રામની રજા નહીં ને મારા રામની રજા નહીં ને મારા દેહનું પૂજે નહીં. હાટડીએ હાટડીએ આ કેમ રેવા છે ભાઈ રે મારા રામની રજા નહીં. બેસવા હાટું આ બેસવા હાટું હાટડી કીધી ને હાટડી ખડી બેસવા હાટું એ હાટડી કીધી ને હાટડી ખડી થઈ. પણ તેડા આવ્યા શ્રી રામના ત્યારે આ તેડા આવ્યા શ્રી રામના ત્યારે હાટડી પડી રહી. હાટડીએ હાટડીએ કેમ રેવા છે ભાઈ રે મારા રામની રજા નહીં. ભાઈ રે મારા રામની રજા નહીં. એ મારા રામની રજા નહીં ને મારા રામની રજા નહીં ને મારા મને દેહનું હુજે નહીં. હાટડીએ આ કેમ રેવા છે ભાઈ રે મારા રામની રજા નહીં. એ મારા રામની રજા. એ સાહેબ જીવણ બાપા કે હાટડી એવી બનાવી ભાઈ કે આ હાટડી છે ને બાપુ બેસવા હાટું જીવણ કે હાટડી બનાવી આ હાટડી ખડી થઈ. પણ તેડા આવ્યા મારા રામના તાતો બાપુ હાટડી પડી રહી. એ હાટડીએ જીવણ કે કેમ રેવા હે મારા રામની રજા નહીં. એટલે સંતો કે બાપા મનને વાણી જ્યાં પહોંચે નહીં એવા અમર પુરુષને જઈને ઓળખીએ. જ્યાં મન નો પહોંચે, જ્યાં વાણી નો પહોંચે, અરે મન ને વાણી જ્યાં પહોંચે નહીં એવા અજરા અમર પુરુષને જઈને ઓળખીએ. એટલે જીવન કે બાપા અરે પૃથ્વી નહીં ત્યાં પગ માંડવો અને વણ વાટે દીવો. એલા જે ઘરે મુવા પછી જાવું ઈ ઘર તમે જીવતા જોવો. આ ઘર મરીને જવાનું કીધું ને ઈ ઘર જીવન કે તમે જીવતા જોઈ લ્યો. કેવી વાત કરી કે પૃથ્વી નહીં ત્યાં પગ માંડવો અને વણ વાટે દીવો. એલા મુવા પછી જે ઘરે જાવું ને ઈ ઘર તમે જીવતા જુઓ. એ ગોરખ કે બાપા ચંદ્ર નહોતા, સૂરજ નહોતા, એલા નહોતા નવલખ તારા. આ સૂર્ય ચંદ્ર નો તેજ નહોતો, તે દી ભગવાન હતો. આ ભગવાન કોણ હશે? એટલે કબીર સાહેબે કીધું કે ચંદા નહોતા, સૂરજ નહોતા, નહોતા नवलख तारा। अरे बापू महादेव जी का जन्म नहोता कबीर के तेदुना से भेख हमारा। आ जन्म तो नथी मरतो नथी। आवा पुरुषनी आने महापुरुषोए बात करी साहेब के आने गोती ल्यो ने तो तमारा जन्म मरण ना फेरा मटी जा साहेब।
આ લખ 84 માં જીવ જન્મમાં જ કરે છે ને પાછો આવ્યા કરે છે. આપણે તો કર્મમાં વળગાડી દીધા કે આ કર્મ કરો એટલે પુણ્ય થાય ને સેટલેન સૈન નાખો આ પુણ્ય થાય ને ગાવું નીંદ નાખો તો આ પુણ્ય થાય. આટલું બધું બોલે છે. હવે તો હું નાખવાથી પુણ્ય થજી જ ભૂલાઈ ગયું છું. કુતરીને રોટલા નાખો તો આ થાય. એ કુતરી પૂજાવ્યા હડકાઈ મેલડીને પૂજતા હતા કુતરીની પૂજા કરી સાહેબ. વિહજ મેલડી પૂજતા હતા પાડાની પૂજા કરાવી. અને આ બધા જનાવરને મેલડી ખાઈ ગઈ. કેમ કે આ બોલતા નથી. એક બોકડો કૂતરો પાડો આ ત્રણમાં પાણી છાંટો ને એટલે આમ આમ કરે એટલે આવડા કે મેલડીએ લઈ લીધો ભડું દઈને વધેરી નાખે. તો સામણમાં ને એકાદો સિંહ ચડાવવો જોઈએ. ખોડિયારમાં ને કદાચ એકાદી મગર બગેરી આવીને ચડાવવી જોઈએ. હાલ માડી તારું જનાવર છે બસારે ઈ દેવનો હું વાકા 3 માતાજી જ ખાય બહુસર કુકડા ખાય. એટલે ને સંતોએ દેવી દેવતાને કીધું કે આ તમે જે મંદિરમાં બેઠા ને આનો અગરબત્તી ધૂપ કરો છો એને તમારો ઉધાર નથી. આ બોલશે નહીં. એટલે ને ગોરખે કીધું કે ટકણ લઈને પથ્થર ઘડ્યો અને ધર્યો છાતી માથે પાવ. એલા ઈ મૂર્તિમાં હાસ હોય તો પેલા જ ઘડનારાને ખાય. મૂર્તિને જો ટાકણ વાળો બનાવવા વાળો એની છાતી માથે પગ રખાવી અને ટાકણું લઈને સોટી પડે ને ભગવાનની મૂર્તિ કંડારાથી બને. ઈ મૂર્તિમાં પ્રાણ પુરાય તો પેલા તો ઓની જ ગરકી પકડી લેતી એ મારી જિંદગી બગાડી છે. હથોડાને ઘણ લઈને સોટી ગયો તો હે કે ટકણ લઈને પથ્થર ઘડ્યો અને ધર્યો છાતી માથે પાવ. એલા ઈ મૂર્તિમાં જો હાસ હોય તો પેલા ઘડનારાને જ ખાય. આપણે તો સિંદૂર સોંપ્યા એ આપણે માતાજી અઢી આખરીને પૂજ્યા. પણ કે ને આ વર્ષોથી દાઢીઓમાંથી માર્યું ખાય છે. અઢી આખરી હતી ક્યાં? ભાઈડાનો ભાઈડો ખીમડિયો એટલે પણ આ ઠાઠા ભાંગી નાખ્યા. તેદી આ ક્યાં હતો? હજી કોઈ ગામમાં દાઢીઓ નથી કરી દેતા. એના ખીમડિયા ગામો કાયમ છે તો કોઈ ખીમડિયો નો આવ્યો ગાયલાલ ભૂવા ભેગો ઉતારો ખીમડિયાનો હજીયો તોડી નાખો તારી બ્લેડ નું હાલવા દઉં. આવડા ખમકારા કરી કરીને મરી ગયા. એટલે મૂળ તો બસારી એની બાઈઓને પગે લગડાવવા હાટું થયું. અને આપણી જેવા ઘેટા બકરા હોય ઈ પગે લાગે. કાંઈ એના ઘરે દુઃખ એ જોશ જોવામાં જો મળતું હોય સુખ તો ભુવે ને બધે ઘરનો ધંધો એને ઘરે છે નું હોય દુઃખ. જો પાટ નાખવામાં આ સુખ મળી જતું હોય તો એને ઘરનો ધંધો રાતે 12 વાગે કલાય તો પાટ હાલ માડી કે મારા ઘરે કેમ હમણાં પૈસા નથી આવતા. આખું ઘર ધંધો નહીં સીડ્યા હોય. જેના ઘરે પૈસા નહીં હોય ને એને ઘરે પિતૃ ઘા કરતા યાદ રહેજો. જેના ઘરે પૈસા નહીં જેના છોકરા ઉઠિયાણથી આવી છે ને જેને આવક નહીં હોય એને ઘરે સિકોતર બોડીઓ ખીમડીઓ અઢી આખરી રાવો રગતીઓ કાળભેરો આ બધા ભૂકા કાઢે. આવક ન હોય તો ધીરુભાઈ અંબાણી નો ખમકારા કર રિલાયન્સ નો માયડો એને ખબર જ નથી પૈસા એવડા છે ઈ ધૂણે બેલેન્સ નો હોય તરત જ રૂપિયા દાદાની દયાથી 250 નું બેલેન્સ કરાવો. ખીમડિયા દાદા બોલે અંદર. આવડે આ લોકો ભણ્યા આપણે ભણ્યા નહીં. મંદિરનો મહંત કે કદાચ ભૂવો કે સંત તમારા મંદિરની અંદર દાન પેટીના તાળામાં તો ભરોસો નહીં રાખશે ભગવાનમાં નહીં રાખ. એને તમે કીજો જઈને હાલ તો થાય ને તે તાળા ચેક કરે પેટી કોઈ ખોલી જાય એમ નથી ને બધું લઈ જા. ભગવાનમાં જ નહીં રાખે માતાજીમાં જ નહીં રાખે મેલડીમાં જ નહીં રાખે સામણમાં જ નહીં રાખે રાખશે તાળામાં જ ભરોસો. હું કે જો તાળું તૂટી ગયું તો રાતે આમાં કોઈ દાન નહીં કોઈ બધું લઈને વ્યા જા. તમારા ઘરે નવા મકાન બનાવો ને વાસ્તુ કરવા તેડાઈ જજો એટલે તરત જ મહારાજ કહે કે 500 ગ્રામ ઘઉં પોદ લઈ આવો એટલે ગાનો પોદરો લઈ આવવાનો. બેન 500 ગ્રામ ઘઉં મૂત્ર લઈ આવો એટલે ઘઉં મૂત્ર લઈ આવવાનું. અહીંયા બેન લીપી નાખો એટલે લીપી નાખવાનું. એમાં હાથિયા પુરાવવાના. પછી ચારે ખૂણે ગૌમૂત્ર છાંટવાનું એટલે તમારા ઘર પવિત્ર બની જાય. તમારા ઘરે ધનનો ઢગલો થઈ જાય. મહારાજ જાય તે તમારે કહેવાનું મહારાજ 500 ગ્રામ પોદરો 500 ગ્રામ મૂત્ર લેતા જાઓ. તરત જ કે ભાઈ આ તો તમારા ઘરે સોપડવા રાખ્યું મારે લઈ
કે મહારાજ અમારા ઘરે આ બે સોપડવાથી આટલું બધું પવિત્ર થઈ જાય, તમારા ઘરે સાંટો અને આગળ સોપડો. ઈ કહે આ તો તમે ને અમે પૈસા દિયો ભાઈ, કહાન થારિયું પોતિયા એવું બધું લેવડાવે છે, પોદરા લેવડાવો કે જાઓ દાનમાં બાપુ પોદરો આપીશ. પોદરો નહીં, તમે સોપડાવા લે છે. એટલે કબીર સાહેબે કીધું કે ભાઈ એક કામ કરો કે તમારા ઘરે જો પિતૃ નડતા હોય તો ક્યાંકથી ગાનું દૂધ લઈ આવો. હવે ઓલો છોકરો તો ભણેલો, એને ખબર નહીં. હવે ઈ બિચારો ગાનું દૂધ લેવા ગયો કે ભાઈ છે ને જે ગાય નું દૂધ લઈ આવો ને એટલે એના આપણે અહીંયા છટકાવ કરીએ એમ. હવે છોકરો લેવા ગયો, ક્યાંય ગા મળી નહીં, રોડમાં ગા હોતી હતી મરી ગયેલી. તો ન્યા જઈને બિચારો લોટો લઈને બેઠો. ઓલા મહારાજે બધે કીધું ભાઈ ઓલાને કયો ને ગાનું દૂધ લેવા ગયો હજી આવ્યો નહીં. એટલે આને જઈને કીધું ભાઈ તું અહીંયા પોણી કલાકથી આવી, તો હું ગાને કયો નો કહું છું ઊભી થતી નથી. તો કે પણ આ ગા તો મરી ગઈ છે. એમ તો કે તમે આ દૂધ જે મારા પિતૃને પાવા મંગાવો છો તો આ મરી ગઈ છે, ઈ તો હજી અહીંયા ના અહીંયા એની કાયા છે, તોય બોલતી નથી ને. આ તો અમારો તો વર્ષો પહેલા બજાર વ્યાઈ ગયા છે, ઈ દૂધ શેનું પીએ? એ સાહેબ એટલે એને મેકરણ દાદાએ તમને ટકોર કરી કે તમારી કુળદેવ કરતા તો કૂતરી હારી. જે મઢમાં બેઠી હતી દેવ બોલી નહીં અને ઓલા બહીન આખા લતાને સગાડી. જો ઘરે એક કૂતરી હોય તો કોઈ અજાણ્યાને ઘરવા નહીં દે. આ સિટીમાં બધે ઘરે ઘરે કૂતરા જ રાખ્યા, માણા રાખ્યા. એને ખબર છે કે આનો ભરોસો ન કરે ને ગરિયો કરી નાખ. કૂતરી માથે ભરોસો રાખ્યો સાહેબ. એટલે ને જીવણ બાપાએ કીધું આ જગતમાં આવા બધા હતા, એ ગળથોલિયા ખાઈને વી ગયા. આ જમજર આજને એ જ ઢોલીએ બાંધા નજરા મરણ નહીં. જમજર આજને રાજન ઢોલીએ બાંધા નજરા રે મરણ નહીં. જમજર રાજન ઢોલીએ બાંધા નજરા મરણ નહીં. 10 મસ્તક ને 20 ભૂજાળો, 10 મસ્તક ને 20 ભૂજાળો રાવણ રિયો નહીં હાટડીએ. આ કેમ રે વાસે ભાઈ રે મારા રામની રજા નહીં. મારા રામની રજા નહીં ને મારા
છે ભાઈ રે મારા રામની રજા એટલે સાહેબ એને કીધું કે જમ જરા જને ઢોલીએ બાંધ્યા એ રાવણને મોતની ભાન જ નહોતી એ જીવન બાપા કે જમ જરા જને ઢોલીએ બાંધ્યા જેને મરણની બીક જ નહોતી પણ આ જગતમાં 10 માથા ને 20 ભુજાળો આ જગતમાં રાવણ રહ્યો નહીં એટલે એને 10 હાથય નહોતા ને 10 માથાય નહોતા આ મહાપુરુષોએ કીધું કાળ ક્રોધ મોહ માયા ઈર્ષા અદેખાઈના હાથ ને માથા હતા 10 માથા હોય તેમ કોઈ દી 10 માથા 2 માથા હોય છોકરો જણ્યો જોયો કોઈ સાપા વાળા તરત જ સાપડ તમારો બાપ કે 2 માથા ને 4 પગ આવ્યા છે કોઈ દી નો થાય આવડે એને 10 માથા વાળા પોસ્ટર બનાવી નાખ્યા ઈ 10 માથા છે ને કાળ ક્રોધના મોહ માયાના ઈર્ષા અદેખાઈના આવા એને ઉદાહરણો આપ્યા સંતોએ ઈ જગતમાં રાવણ રહ્યો નહીં બાપુ આપણે કદાચ હમણાં બાયું દશામાં આવશે ને એટલે હમણાં હાંઠડીઓ લઈને નીકળશે હવે દશામાંની તૈયારી છે હાંઠડી લગભગ રાજકોટ પૂગી છે હમણાં હો ના જિલ્લામાં હાંઠડીયું ઉયું જાય પછી ઈ હાંઠડીયું હાંડિયન બારા કાઢશે ઈના ઘરવાળે હાલો કે હાંઠડીયું લેવા જવું ઈ હાંઠડીયું રીન પછી 2 પગ વાળા હાંડિયાન કે હાલો મારા દશામાં વ્રત છે ખડમાકડિયું નીકળશે દીને પગે લાગશે એ ગયા વરે તો હાંઠડીને આંખમાંથી ઘી નીકળતું એમાં સેપા નીકળે ઘી ઈ ઘી નીકળે કોઈ ખાય કે મારી 5000 નો કિલો છે આંખોમાં જ નીકળ્યું એનું મંથન કરો તો થાય એટલે દૂધ છે ને દૂધની અંદર છાશ નાખો ત્યારે ઈ દહીં બની જાય ઈ દહીંને જ્યારે વલોણો કરો ત્યારે એમાંથી માખણ બની જાય ઈ માખણને જ્યારે તમે ભઠ્ઠામાં તાવો ને ત્યાં બાપુ એનું ઓરિજિનલ સ્વરૂપ આવે એટલે એને જ ભાઈ કવિ કાક બાપુએ કીધું કે ધોળા ધાવણ કેરી ધાયા એને બાપુ જેમ તમે તાપો એમ ઈ કોઈ દી નબળું થાય નહીં આ મહાપુરુષોએ વલોણા કર્યા ને તઈ ઘી થયું એટલે એને કીધું એ હેજી તારા વિરહન વિચાર બીજ કખાર માં કોયો 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 આ 4 આંગળ સેટો રિયો કાન નો દીધો આ રૂપનો સ્વરૂપ જોગી અગમથી આવ્યો આ દૂધ લઈ ગોરહમાં ચંદ્ર સુપાયો આ દૂધ લઈ ગોરહમાં ચંદ્ર સુપાયો એ સાહેબ દૂધની અંદર ગોરણ એની અંદર ચંદ્ર સુપાણેલો છે એમ આ કાયા અંદર ભગવાન ક્યાંક બેઠો છે આપણે એમાં ગોઈતો નહીં આપણે ક્યાં ગોઈતો અપવાહ કરવામાં મંગળવાર મીડિયા રહેવા મંગળવાર રહેવાથી સારું થઈ જાય અને ભગવાન ભેગો થઈ જાય એ અપવાહ કરવાથી જો ભગવાન ભેગો થતો હોય એ જપ કરો તપ કરો અપવાહ કરીને આ દેહને કદાચ હુકાવી નાખો તોય કહે ભગત જો આ દેહથી અમર નથી કોઈ બાપુ કદાચ તમે અપવાહ કરી અને આ કાયાને ખડમાકડી જેવી કરી નાખો હુકાવીને અપવાહ રહીને જપ કરીને તોય અજો ભગત કે આ દેહથી અમર રહેતું નથી આયખા પ્રમાણે ઉઠી જવું જેને સિદ્ધ સાધક અને સોઈ કહે ભગત અજો બાપુ આ દેહથી અમર નથી કોઈ કદાચ જપ કરો ભલે ને જોરદાર અને અપવાહ કરીને કદાચ આ ભગવાન માથે લાગણી નાખો તોય
આ દેહમાં ટકનારો કોઈ ટકતો નથી, એને વ્યુઝ જવાનું આ જગત છોડીને. એટલે એને જીવણ બાપાએ કીધું કે આ ઊંચી મેડીને અરે અજબ જારું ખાન સુખ માર્યો તો સોય, ઊંચી મેડીને અજબ જારું ખાન સુખ માર્યો તો સો. મેડીને અજબ જારું ખાન સુખ માર્યો તો ઊંચી મેડીને અજબ જારું ખાન સુખ માર્યો તો સામણે આવી આ સામણે આવીને ચાલ્યો ત્યારે એ લાવન સૈકો લઈ હાટડીએ હાટડીએ કેમ રે વાસે ભાઈ રે મારા રામની રજા નહીં. એ કેમ રે વાસે ભાઈ રે મારા રામની રજા નહીં. એ મારા રામની રજા નહીં ને મારા રામની રજા નહીં ને મારા મને દેહનું હુદે નહીં હાટડીએ આ જીવન કે આ કેમ રે વાસે ભાઈ રે મારા રામની રજા નહીં. આ હાટડીએ આ કેમ રે વાસે ભાઈ રે મારા રામની રજા. એ સાહેબ જીવણ બાપાએ કીધું આ હાટડી એવી છે કોઈની રહી નથી ને કોઈની રહેવાની. એ ઊંચી મેડીને કે અજબ ઝરૂખા અને સુખમાં રહ્યો તો સોઈ. બાપા મોટા મોટા બંગલા બાંધ્યા હતા ત્યાં તો હાબુદાની ફૂલદાની નથી, એને મરણની ખબર નથી કે તમારા ઘરે કાળ આવી જાય. એટલે રવિ સાહેબ મહાત્માએ કીધું કે બાપુ ઘડી પલકી સુજે નહીં, કરે કલકી બાત. આ જીવ માથા જમડા ફરે બાપુ જેમ તેતર માથા હોય બાજ. આ ઘડી પલની ખબર નથી સાહેબ. આ પલમાં આ શ્વાસો આવ્યો કે નહીં એ રવિરામ કે મને ખબર નથી. એટલે રવિ સાહેબ મહાત્મા કે ઘડી પલ કી ખબર નહીં, કરે કલ કી બાત. આ જીવની માથે બાપુ જમડા ફરે જેમ તેતર માથે હોય બાજ. એ તેતર ઓલા તરતર તરતર સરતા હોય ને ખબર ન હોય માથે બાજ આવી ગયું છે. એ આપણે કાળા માથાના માનવી મોઢમાં રખડી છીએ, આપણે ખબર નથી કાળ આવી ગયો છે. એટલે જીવણ બાપાએ કીધું કે ઊંચી મેડીને અજબ છે ઝરૂખા. આ તો સુખમાં રહ્યો તો સુઈ. એ જમડે આવીને જાયલો તો આને પછી લાવનો શીખો લઈ બાપુ. પછી લાવ લેવાનો નહીં, બધા ઓરતા રહી ગયા કે બાપા મારે આ કરવું તું, મારું આ બાકી રહી ગયું. હું કામ કઈ પલ વહી ગઈ સાહેબ. એટલે એને કીધું કે ઘડી પલ કી સુજે નહીં, કરે કલ કી બાત. એ બાપુ જીવ માથે જમડા ફરજ એમ તેતર માથે બાજ. પણ આ આત્માની ઓળખાણ કરી હોય એટલે ને કબીર સાહેબે કીધું કે ઇતના તો ભેદ ગુરુ હમકો બતાવો કે સમજ પકડ મોરી બૈયા. હે ગુરુ ઈ તો ભેદ બતાવો કે આ મારે બાવડું જાયલું તો સમજ પકડ મોરી બૈયા. અરે જલ કેરી મછલી જલમાં વિયાણી,
એના ઈંડા અધર જમાયા। ये कबीर के हीरे ईंडा में सींडा नोता तो एमा पवन कहां से पुराया। अरे गुरु इतना तो भेद गुरु हमको बताओ कि समझ पकड़ मोरी भैया। अरे धरती माथे बावे चूल्हा बनाया अने एमा 4 जुगनी लकड़ी जलाई एना धुआं कहां जई समाया। अरे कबीर के इतना तो भेद गुरु हमको बताओ कि समझ पकड़ मोरी भैया। એટલે જીવણ સાહેબ કે બાપા આ બધું કરવાથી આ દેહ રહેતો નથી એટલે જીવણ બાપા લખે છે કે આ ધર્મના કામમાં અરે ઢીલ નો કરવીન વેળા જાશે વઈ। ધર્મના કામમાં ઢીલ કરવીન વેળા જાશે વઈ। ધર્મના કામમાં એ ઢીલ નો કરવીન વેળા જાશે વઈ। ધર્મના કામમાં એ ઢીલ નો કરવીન વેળા જાશે વઈ। એ દાસી જીવન ભીમના ચરણા દાસી જીવન ભીમના ચરણા નામની નોબત થઈ હાટડીએ हाटड़िए केम रे वासे भाई रे मारा रामनी रजा नहीं। કાયાનો ગઢ છે કાચો રે બાપા હાવ કાચો રે। રોહિદાસ બાપા કે બાપા એ આ તારો હગો નથી આ સંસાર કાયાનો ગઢ છે કાચો। રોહિદાસ બાપા કે બાપુ હોય મન ચંગા તો કથરોટી में गंगा। આ સંસાર તારો ઈકો મધ્યાન લે કાચો છે આ સંસાર તારો બાપુ કાચો છે આ કાયાનો ગઢ છે કાચો। એટલે રોહિદાસ બાપા કે એ હેજી તારો આ હગો નથી રે સંસાર કાયાનો ગઢ છે કાચો રે બાપા હાવ કાચો ગોરે। આ લેહુ સુહાગી સતનામ નામ છે तरी जाना रे बापा तरी जाना अरे एहजी तारो आहगो नथी रे संसार कायानो गढ़ से काचो रे बापा हाव काचो रे।
लेहु सुहागी सतनाम नाम से तरी जाना रे भाई तरी जाना रे ए लेहु सुहागी सतनाम नाम से तरी जाना रे भाई तरी जाना रे ए जी तारो એ હગો નથી રે આ સંસાર કાયાનો ગઢ સે કાતો રે બાપા હાવ કાતો રે આ સે કાતો રે બાપા હાવ કાતો રે એ બાપુ રોહિદાસ બાપા ક્યાં કાયાનો ગઢ છે કાચો આ કોઈનો રહ્યો નથી આ કાચી માટીનું પૂતળું બનાવ્યું બાપુ આ તો ઠમકે ફૂટી જાય એલા આને મઢી લ્યો ને હરિના નામથી બાપુ કોઈ દી જુગમાંય ટુકડા નો થાય જો આ કાચની પૂતળી તમારા મઢવી હોય તો હરિના નામથી મઢી લ્યો સાહેબ આવી પ્રીત જ્યારે સંતોને થઈ મીરાબાઈને થઈ એટલે એને સંતોએ કીધું કે આવો પ્રેમ ગુરુ સે લગની કઠિન હે મેરે ભાઈ जैसी प्रीत कुटुंब से ऐसी प्रीत गुरु से कठिन है मेरे भाई ये गुरु से लगनी लगाड़वी बहु कठिन છે સાહેબ આપણે તો બધે ગુરુ કર્યા કોઈ દાઢીયું મોવાળા વાળા હતા દીને ગુરુ કરી લીધા કે બાપુને જટા બહુ જબરી છે દામા કઈ ગઈ છે પણ એમાંય નામ ન હોય જો મોવાળા વધારે ને દાઢીયું વધારે કદાચ ભગવાન રાજી થતો હોય એ ભરવાડનો બોકડો જન્મ ન્યાથી દાઢી વાળો હોય તો મરતા મરતા નો કે હાંભળો હાંભળો ભરવાડું કોઈ ખેડૂના ખેતરમાં ઘરાઈ ગયો હું દાઢીના પ્રતાપ બોલું છું મને માફ કરી દીજો કદાચ તિલા કરવાથી બભૂતિયું ચોળવાથી જો ભગવાન રાજી થઈ જતો હોય તો બાપુ એ કુંભારનો ગધેડો રોજ રાખમાં આવડતો હોય તો મરતા મરતા કોઈ દી ગધેડાએ કીધું નહીં કે હાંભરો હાંભરો કુંભારો તમારું ખલકું ઊંધું નખાઈ ગયું હોય તો હું રાખના પ્રતાપ બોલું છું એ નાવા ધોવાથી જો પવિત્ર થવાથી ભગવાન રાજી થતો હોય તો ડેંડા પૈડકા કરસલા આ બધાય પાણીમાં એ મળ મૂતર કરો તો પાણીમાં પાક ને પાક રે આ બાપા આ એમ સમજાય એવું નથી એટલે એને રોહિદાસ બાપા કહે છે એ કોણ તારી માયને બાપ કોણ તારી આ સંગે હાલે રે આમાં સંગે હાલે કોણ તારી માયને બાપ કોણ તારી હે સંગે હાલે રે આમાં સંગે હાલે રે संगे हाले रे अमा संगे हाले रे ए सत्य मोरी मायने बाप धर्म मारी संगे हाले रे अमा संगे हाले रे
સંસાર કયાનો ગળ છે કાચો રે બાપા હાવ કાચો એ હાવ કાચો રે બાપા હાવ કાચો એ સાહેબ સંતો કે બાપા સવારામ બાપાએ કીધું કે હંસ હતા ઈ હાલ્યા ગયા જેને મરીને દીધા તા માન એ સવારામ કે સંગ તો અમે ક્યાં જઈ કરીએ બાપા વૈદ્યા ફોટલ હૃદયના કાગ આમાં અમારે સંગત કોની કરવી ખબર તો વૈદ્યા બધાય ફોટલ હૃદયના કાગ હંસ હતા ઈ હાલ્યા ગયા જેને મરીને દીધા તા માન એ સવારામ કે અમે સંગ તો ક્યાં જઈ કરીએ બાપા વૈદ્યા ફોટલ હૃદયના કાગ એટલે ને સંતો કહે છે અનુભવની વાતું છે અટપટી મર્ન વેદ ને પુરાણ વંચાવે ઈ તો 52 બારો બોલન બોલાવે વિરલા લક્ષક કોઈ લાવે આ તો પ્રેમી હોય તો આ પદ ને પાવે એટલે ને કબીર કે બાપા અનુભવની વાતું છે અટપટી મર્ન વેદ ને પુરાણ વંચાવે એ 52 બારો બોલન બોલાવે વિરલા લક્ષક કોઈ લાવે પ્રેમી હોય તો આ પદ ને પાવે સંતો કે બાપા આ જે પદ ને પામવા માટે થઈ આ નામનો વીરો હોય તો પછી એને ધજા નાળિયેર ચડે 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 પણ આ નામનો વીર્યા નહીં આવડે એને તો બધે તમને કહું આપણે તો રંગ રોગાનમાં કર્યા એ કેટલી પ્રકારના ગુરુ કર્યા કંઠી ગુરુ કર્યા તો એને માળા પહેરાવી દીધી પણ નરસિંહ મહેતા કે જ્યાં લગન આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગન સર્વે માયા હે झूठी અરે શું કીધું તુલસીના પાન ધરે क्या हुआ કે સ્નાન કીધે પણ જબ તક બાપુ તમારા આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગન સર્વે માયા હે झूठी જ્યાં લગન તમારા આત્માની ખોળગત તમે કરી નથી ત્યાં લગન આ સર્વે માયા છે झूठी આમાં મેળ ખાય એવું નથી નરસિંહ મહેતા કે બાપા કે શું થયું જ્ઞાન કીધે શું થયું જપ તીર્થ કીધે શું થયું માન તિલક ગ્રહે જ્યાં લગન આત્મ તત્વ ચીનો નહીં નરસિંહ મહેતા કે ત્યાં લગન સર્વે માયા હે झूठी જ્યાં લગન તમે તમારા આત્માનું જ્ઞાન નથી આપણે તો બધાય શું કર્યું અહીંયા આપણા બાપાને મર્યા પછી ગંગાજીએ જઈ ગંગાજીએ જઈને પછી ન્યા જઈને દાભડાનો બાપો બનાવી એને ખીચડી લઈને એને ખવડાવી મર્યા પછી બાપો ન્યા ગંગાના કાંઠે આવે એટલે એને માં ગંગાજીને કબીર સાહેબે કીધું કે હે માં ગંગા કે આ તુજ મેં નાવે તુજ મેં ધોવે ભાંડ હોજ આવે આ બધાય દાભડાના બાપા કરીને આ બધાને ખીરું ખવરાવો છો તો પાપ ને પુણ્ય ને બધું આ તું ગંગાજી આના ગોડાઉન ક્યાં રાખ્યા છે એટલે માં ગંગાએ કબીર સાહેબ ને કીધું બાપા આ બધી બાયું જે જાય ને એ તઈ બરણીઓ ભરતી જાય છે 10-15 દી થાય એટલે કે હાલો એ બાયું મુયું હાલો ગંગાનું ઢાંકણું ખોલવાનું છે આ બધાને જે જે બરણીઓ ભરીને આવ્યો હોય ને હો ના ઘરે હો લઈને વ્યા જાય અહીંયા ક્યાં ગોડાઉન ભર્યા સાહેબ એમ મનન તમને કર્મમાં વળગાડી દીધા કે આ કર્મ કરો તો પુણ્ય થઈ જાય એ મુરત ચોઘડિયામાં વળગાડી દીધા અમૃત ચોઘડી હોય તો આપણે હેઠળ ગણાય આ લગન પ્રસંગ હોય ને તે જાનમાં મુરત ચોઘડિયા વાળી જાન હોય છે એને કઈક ભાઈ આખા વરમાં 3 જ લગનના મુરત દે હારો મંડપ વાળો ન મળે હારો રસોઈ ન મળે હું બધેને ઘરે લગન હોય એ અમૃત ચોઘડિયું જો કદાચ ઈ કામ કરતું હોય તો તમારા ઘરે ઓલા ઘઉંના ટીકડા મોનોકોટો છે ને અમૃત ચોઘડિયા પી ગયા હો તો કોઈ ડોક્ટર કે એ બાયુ રોવમાં ચોઘડિયું સારું હતું મરશે નહીં એ જંતરના વગાડે જાય સાહેબ કેમ કે ઈ ચોઘડિયું કામ કરતું નથી ઓના ગુણ છે ઝેરના એટલે સાહેબ કાળ ચોઘડિયું હોય કદાચ હાકર ખવરાવી હોય તો બાપુ કઈ ગાહોકડા જેવી લાગે નહીં એટલે ને કવિ કાગ બાપુ કીધું એ હેજી જેના ચીતડા એ ચડ્યા હોય જેના ચકડોળે રે એ શિખામણીએ ને એજી હું કરે રે એજી મનો જેના માયા માં લલચાણા રે એ ગુરુજી એને એજી હું કરે રે રે એ બાપુ કાક બાપુ એ કીધું કે જેના ચીતડા ચડી ગયા હોય ચકડોળે એને શિખામણી એને શું કરે એલા મન જેના માયામાં લલચાણા હોય ગમે એવા ગુરુ એને શું કરે એટલે ને કાક બાપુ એ કીધું કે આવડ રંગાણી વાલા એ ન્યા તો
ગંધી વરતાણી રે એજી તો કેવાણા એ તમારા કુંડના પાણી રે એ ગંગાના નીર એને હું કરે રે રે એજી એ સાહેબ આવડ રંગાણી વાલા ત્યાં તો ગંધી વર્તાણી જે રોહિદાસ બાપાએ ચામડાના કુંડ હતા ને આવળથી રંગાતા ચામડા આવળ રંગાણી વાલા ત્યાં તો બહુ ગંધી વર્તાણી કવિ કાગ્ય પણ ઈ શરણામત દીધું ને તો અખિલ બ્રહ્માંડ નો માલિક જેને ભેટી ગયો બાપુ ગંગાના નીર એને શું કરે મીરાબાઈ ને એક ખાલી ચમાર કુંડ માંથી એક ચપટી એક પાણી દીધું ને તો ને અખિલ બ્રહ્માંડ ના માલિક આરે ઓળખી દીધો ગંગાના નીર એને શું કરે કાગ કે એટલે ને કાગ બાપુ લખે ક્યાં કુડ કેરી નાગણ વાલા એ ચંદન વિટાણી રે કુડ કેરી નાગણ વાલા એ ચંદન વિટાણી રે પણ કયું નથી મુખડા કે રૂજો ન ઝેર રે એ ચંદન સુખડ એને હું કરે રે રે એજી એ સાહેબ કવિ કાગ બાપુ કે કુળ કેરી નાગણ એ ચંદનમાં નાગણીઓના નાગના બચાન બધાય ચંદનમાં વીટળાઈ ગયા એના મુખમાંથી ઝેર કાઢવા હાડું થઈને કવિ કાગ કે ગયું નહીં મુખડા કેરું ઝેર 100 મહિના ચંદનમાં વીટળાના તો બટકું ભીર્યું ઝેર મૂક્યું નહીં એમ આપણે ઘણાય હરિભક્ત બની ગયા ઉગારામ બાપાના શિષ્ય બની ગયા જીવણના શિષ્ય બની ગયા બાકી બટકું ભરણ તો મોઢામાં ઝેર ગયું નથી આપણે ઝેર છે ભાઈઓના ઝેર હગેના ઝેર હારા નરેના ઝેર આ હજી ગયા નથી ને આપણે આખી રાત કડતાલું વગાડી આ મારો નાથ આનાથી દૂર છે સાહેબ એટલે ને કાગ બાપુ કહે છે કે આ બગલો થઈને એ બેઠો નદી કાંઠે રે બગલો થઈને બેઠો નદી કાંઠે રે પણ મન જેના માછલીએ લલચાણા રે એ મોતીડા હાચા એને હું કરે રે રે એજી બોલીએ સદગુરુ મહારાજ 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 હવે આપણે અહીંથી કોઈ હલતા નહીં ચા પાણી લઈ આવજો આજ આખી રાત કઈ ઘટવા દેવાની નથી બાપ દીકરો બે આજ મોરે મોરો દેવો છે એક ભાઈ ફરમાઈશ આવીશ પાછી આમાં બહુ થઈ ભાઈ અમારા મામાના દીકરા વિજયભાઈ ની ફરમાઈશ છે મારા મિત્ર છે ને અમારા દેવી પૂજક છે ભીખા કાકા એ કે મનસુખ કાકા કઈક અમે અમારો તો કે એકાદો પ્રોગ્રામ કરો કે ઢાંઢા ઢોરાનો હોય મેં કી બાપા અમે તમારા ઘરે કઈક કરો પણ દેવીનો વાંધો પડશે તો ક્યાંક મનસુખ ક્યાં સકરા સડાય એટલે ભીખા કાકાએ મને ફોન કર્યો કે મનસુખ કાકા તમારા કે આંબેડકરે કેવડા કાયદા લખ્યા છે એકાદી સોપડીનો કાયદો મને તો લખી દો કે જ્યાં જઈને પોલીસ વાળા મારે હોય છે મેં કી ભીખા કાકા અમે અરજી કરી દીધી બાપાને એસપી માં ઉતાર્યો હા અમે અરજી લખીને બાપા ઓલા ફેક્સ કરવા ગયા સોડીએ કીધું કે ભીખા કાકા 300 રૂપિયા થઈ છે કે લે સોડે આ માથેથી ક્યાં કાગળિયો ગાલ્યો હેઠે નીકળી ગયો જેને 300 રૂપિયા છીના દેવાના અલ્યા મનસુખ કાકા કે તમે કેટલા યુટ્યુબ માં પ્રખ્યાત છો કે જનની જણતો કે મનસુખ ગોવિંદ જવા જણ્યો હો કે ભીખા કાકા અલ્યા કે ગોવિંદભાઈ તારી વાહે એવો છોકરો પાછો મનસુખ કે મારો દીકરો બધાયની નકલ કરો અમે જાતા હતા કે આટકોટ બાપા અને ઓલા શિવસેના વાળા આવે કે ઢોરા રાખ્યા ને મીડિયા મારવા હો એટલે અમને કર્યો ફોન એ કે મનસુખભાઈ કોક શિવસેના વાળા છે ને ઓલા ગાયુના રક્ષણ વાળા છે એ કે અમને મારે છે કઈક આનું કઈક કરાવો ને એટલે અમને ફોન કર્યો એ કે મનસુખ કાકા એ કે ગૌશાળા વાળા કે છે ને અમને કે જમાઈને મીડિયા બધાને આડે દાંતડે ધબેડવા હો ઈ કે કોક ને કયો ને પોલીસ વાળાને મારે તો નહીં કે છોડીને જમાઈને અમે વળી સીપીઆઈ સાહેબ ને ફોન કર્યો કે સાહેબ આને મારોમાં અને ઈ કાપવાના ઢોર નથી છોકરી 15 મિનિટ થઈને પાછો ફોન આવ્યો
ઈ કે મનસુખ કાકા મારવાનો બંધ કરવાનો ફોન કર્યો તો વધારવાનો કે તમને ફોન કર્યા પછી 100 જણા વધ્યા છે વધારે સર્વિસ ચાલુ કરી બોલીએ સદગુરુ મહારાજની 2 મિનિટ હું તમને ઘડીક વાર આપણે જાદવ બાપા મારા પેન્ટમાં લેવું આજના કાર્યક્રમની અંદર એટલે આજનો કાર્યક્રમ આપણે આનંદ જ કરવાનો છે ઈકો થોડોક આપજો ભાઈ જાદવ બાપાનો હું પઢિયાર હોવો છું 2 હાથથી આપણે જયામાના આત્માની પાછળ ધૂન જામશે ને એવા જાદવ બાપા છે બધાએ 2 હાથ ઊંચા કરીને ધૂનમાં તાળી પાડજો આ ગુરુજીના નામની હો માળા સે ડોકમાં હર હર खोटू बोलाय नहीं खोटू सलाय नहीं भक्ति ने बोलाय नहीं बस मारा बाप कोई भी हाथ थी ऊंचा हाथ કરીને તાલી નથી પાડતો હાથ દીધા તન સુપ્રત કરવા દિન ને દેવા દાન ભજાની તે ભગવાન ને નાઈતે તે હરામના રાખ્યા માળા આવી રોહણા રાખ્યા આ 2 હાથ દીધા ઈ માળા ફેરવવા દીધા ભક્તિ કરવા દીધા કઈ વાડીમાં ભરાવા નથી દીધા તો 2 હાથથી જે તાળી નો પાડીને પાડો હિના મારા બાપ આ ગુરુજીના નામની હો માળા સે ડોકમાં હર 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 खोटू बोलाय नहीं खोटू चलाय नहीं भक्ति ने बोलाय नहीं हो माला से डोकमा हर हर नामनी हो माला से डोकमा हर 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 आ धन में हंगराय नहीं एक लोग खवाय नहीं भक्ति ने भुलाय नहीं हो माला से डोकमा हर हर સદગુરુ મહારાજની હવે હું અંકિતભાઈને વિનંતી કરીશ કે આપણે આજે આખી રાત આનંદ કરવાનો જે આત્માની પાછળ હું તમે મળ્યા છે કેમ કે મળશું કે મેળે ખેડે કે મળશું નહીં મેકરણ પણ એક દી ધરતીને ડંક દઈએ ક્યાંક મેળે ખેડે મળતા રહી ક્યાંક ગામ ગમતરે મળતા રહી પણ આપણી વચ્ચેથી જે જયામાં વ્યા ગયા એ ભવમાં ભેળા થાય નહીં એટલે ને મેકરણ દાદાએ કીધું કે મળશું મેળે ખેડે કે મળશું કે ગામ ગઈએ પણ મળશું નહીં મેકરણ એક દી ધરતીને ડંક દઈએ